તો નવયુગ શાળાના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું પ્રવાસ દરમિયાન સાસણના રિસોર્ટમાં મોત થયું। માતા પિતાના હૈયાફાટ રુદનથી સમગ્ર માહોલ ગમગીનીમાં ફેરવાયો। માતા પિતાએ જીએસટી સાથે અશ્રુભીની આંખે પોતાની વ્યથા વ્યક્ત કરી, કહ્યું કે દીકરાને પ્રવાસમાં મોકલ્યો અને મોત મળ્યું। અમારે ન્યાય જોઈએ છે। શાળાનું લાયસન્સ રદ કરી સંચાલકો શિક્ષકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। પોલીસ કમિશનરને ન્યાય માટે તેઓ રજૂઆત કરશે। મહત્વનું છે કે નવયુગ સ્કૂલ ભાજપ આગેવાન જયદીપ ચલુની માલિકીની હોવાથી તંત્રની કાર્યવાહી સામે શંકા ઊભી થઈ રહી છે। જ્યારે પ્રવાસનું નામ આવે ત્યારે પરિવારજનો પણ ખુશ હોય છે અને તેમના બાળકો પણ ખુશ હોય છે, પરંતુ રાજકોટમાં એક એવી ઘટના બની છે જ્યારે પ્રવાસમાં મોકલતા એક બાળક છે તે પરત નથી આવ્યું। સ્વિમિંગ પુલમાં જે નાહવા જતા તેમનું મૃત્યુ થયું છે। 13 વર્ષનો બાળક હતો। તેમના પરિવારજનો આપણી સાથે છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। તેમના માતા છે આપણી સાથે। બેન, આ સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેશો ને શું તમારી માંગણી છે? હવે હું કાંઈ જવાબ નથી દઈ શકતી। એક ન્યાય જોવે સાહેબ અમારે કે આસે ઘરેથી નીકળ્યા હોય તો એના શિક્ષકના હાથમાં બાવડા હોય મા બાપે તો એને પોતાના પુત્રને ઘોડીને હાંસવવાની જરૂરી છે। તો હાંસવવા જોવે ને તો આજ એ નાવા ગયા હતા તો સાહેબને જોવું જોવે કે છોકરાઓ જમવા બેઠા છે કે નથી બેઠા। આજ નિશાળી જાય તો નાસ્તા જોવા સાહેબો નીકળે ને, બેનું નીકળે કે આ નાસ્તામાં હું તમે લાવ્યા, ઘેર ફોન કરે તો સાહેબોને જોવું જોવે કે આ નાસ્તામાં હું જમો છો તમે, અને આ તમે ક્યાં ગયા ઓલા ભાઈ, એમ સાહેબોને ગોતવું તો જોવે ને કે આ છોકરો ક્યાં ગયો। આપણી સાથે તેમના જે પિતા પણ છે, આપણે તેમની જોડે પણ વાત કરશું। જ્યારે તેમને પ્રવાસમાં મોકલ્યો તમારા બાળકને, ત્યારે કેવા દ્રશ્યો હતા? ત્યારે તમે પણ રાજી હશો, બાળક પણ ખુશ હશે। હું રાજી હતો ને હું સ્કૂલે રાત્રે 1 વાગે તો 1 વાગે જ્યારે હું નીકળ્યો ત્યારે મને કહેતો કે પપ્પા હવે તમે જાઓ। ત્યાં સુધી મને છેલ્લી વાત થઈ। પછી મને બીજા દિવસે સવારે ફોન આવ્યો 6 વાગે, પપ્પા હું સોમનાથના દર્શન કરું છું, હું સોમનાથ પહોંચી ગયો। પછી મને 1 વાગે ફોન આવ્યો મારા એના ટીચરનો કે તમારા છોકરાને આવી રીતના બની ગયો। પછી હું અહીંથી ડાયરેક્ટ જુનાગઢ નીકળી ગયો સાસણ। શું તમારી માંગણી છે હવે આ સમગ્ર ઘટનાને લઈને? માંગણી તો એવી કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ સ્કૂલના સંચાલકો પર, ટીચરો પર, કે કારણ કે મારો છોકરો ત્યાં હતો ત્યારે આજુબાજુ કોક તો હશે ને એને બચાવવાનું કે એમને પાણી પી ગયો। એ આપણી સાથે કોળી સમાજના આગેવાનો પણ છે, આપણે તેમની જોડે પણ વાત કરશું। શું કહેશો આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોવો છો? શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે અમારા સમાજને ન્યાય મળે અને જે ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થાય। શું તમારું નામ અને આપ શું કહેશો? પ્રમુખ અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા। જે બનાવ બન્યો છે એમાં માત્ર ને માત્ર આ બનાવ એક નથી, ભવિષ્યમાં પણ આવા ન બનાવ બને તેના માટે સરકાર અને શાળા સંચાલકો અને શિક્ષકોએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ એક એમની જવાબદારી છે। આજે દરેક પરિવારનું બાળક હોય, આજે શિક્ષણ માટે જતું હોય તો એક વિશ્વાસ હોય શાળાઓના સંચાલકો ઉપર કે મારું બાળક સુરક્ષિત ત્યાં શિક્ષક પાસે જશે, અભ્યાસ કરશે અને એમની સેફટી પૂરેપૂરી હોવી જોઈએ। એ સેફટીને અનુસંધાને આ લોકોનું ક્યાંક ને ક્યાંક એવું ઉણપ રહી છે તો એને કાયદેસર એના વિરુદ્ધ સંચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, શાળા સંચાલકો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આવા જે પ્રવાસો થાય છે એમાં ખાસ કરીને આરટીઓ, પોલીસ સ્ટેશન અને જે ડીઈઓ દ્વારા જે કચેરીઓમાં અરજી કરી અને માત્ર કાગળો ઉપર અરજી ન રહે અને ભવિષ્યમાં એમનું ચુસ્તપણે પાલન કરે એવી અમારી માંગણી છે। અને આ સમસ્ત કોળી સમાજને ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવો કોઈ પણ સમાજના દીકરા દીકરી ઉપર ન થાય એવી અમારી રજૂઆત છે સરકારશ્રીને અને શાળા સંચાલકોને, દરેક વ્યક્તિઓને। પણ મારી એક જ માંગ છે કે કોળી સમાજને ન્યાય મળવો જોઈએ। જો સરકાર આ બાબતે ધ્યાન નહીં દે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો તમે શું કરશો? તો આવનારા દિવસોમાં અમે કલેક્ટર અને કમિશનર કચેરીએ રજૂઆત કરશું અરજીના માધ્યમથી। ત્યાં જો તેમ છતાં પણ ન્યાય નહીં મળે
તો અમે ધરણા કરશું, પણ ન્યાયની પૂરેપૂરી તૈયારીને માંગણી કરીને ન્યાય મેળવશું. જો ચોક્કસથી આપને આ પ્રકારના પણ દ્રશ્યો દેખાડવા માંગીશ કે સમગ્ર વિસ્તાર છે તે પણ જે પરિવારને, બાળકના પરિવારને સાંત્વના પાઠવવા માટે આવ્યો છે ને સમગ્ર વિસ્તારમાં શોક છે તે વ્યાપી ગયો છે. કારણ કે માત્ર 13 વર્ષનું બાળક છે, હસતો ખેલતો બાળક છે, તે પોતાને પ્રવાસમાં જાય છે અને એક અઘટિત ઘટનાના સમાચાર છે તેના પરિવારજનોને મળે છે કે ચોક્કસપણે જેની પણ બેદરકારી હોય તેના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી કોળી સમાજની માંગણી છે. લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ.